જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ વ્લોગમાં. અને આજના વિડીયો તમે જુઓ છો કે આજે અંકિતભાઈ અને આજે અમારા મેન મેમ્બર ખોડુભા જો રસુલમિયા જેવી દાઢી બાડી બનાવી છે, બોડી અમારા જેવી છે ને ભાઈ. બાકી આજે એમને ઉઠાયા છે ક્યાં તમે સમજી જો, આગલા વ્લોગમાં કીધું હતું વર્ક ઓફ ડાયાબાના કામ માટે ઉઠાયા છે. અને જે ગઈકાલના 2 દિવસ પહેલાંના વિડીયોમાં તમને બતાવ્યું હતું એ પ્રમાણે અજમાનું મેં તમને કીધું કે તૈયાર કરેલો છે. જે અંકિતભાઈ પોણી વાળવા જે વખત મેં અજમાનું શૂટ કર્યું હતું અને એ જ અજમાનો આજ મારો પણ વારો આવી ગયો. હું બેઠો હતો એટલે મારો વારો લઈ લીધો એટલે અમે નીકળી ગયા છીએ. જો પગ તો પાછા જ છે, જુઓ બધાના પગ પાછા જ છે, પણ હવે ચાલે એવું છે નહીં. તો અમે બધા જો કપડાં બપડા વેચ તો એવા કરે. ખેતરમાં તો એવું હોય ભાઈ, ખેતરમાં બધું ચાલે. ખોડુભા તો ખેતરમાં તૈયાર થઈને આવી ગયો હશે. પણ હવે અમે હજવાના ખેતરમાં પહોંચી જવાયા છીએ અને થ્રેસર આવે છે ઓલમોસ્ટ પાછળ. બોરે આ ગઈ વખતે બતાવ્યો તો એ બોરે આવી ગયા. અમે નિક નેમ કીધું હતું ને, ઢેખાડીઓ બોર પાછળ જ છે મારા, જો ચાલુ જ છે. અને મારા ખ્યાલ મુજબ થ્રેસર આવતું એવું લાગે, તમને બતાવું. જો થ્રેસર આવી ગયું પટેલનું ટ્રેક્ટર છે અને અમારા ભાઈ ટીનભાઈ ટ્રેક્ટર ચલાવી એટલે એ પોતે જ આવ્યા છે. અને આ થ્રેસર જો અમારે જો ઉપર નાખી રહે અને આ થ્રેસર અમારા અજમો કઢાવવા અમે જઈએ છીએ. તો ચાલો આપણે જોઈએ કેવી રીતની પ્રોસેસ થાય છે, કેવી રીતનું થાય ને. ખરા તડકા સાહેબ ખેતી કરવી બહુ અઘરી. હું કાયમ કહેતો આવ્યો છું કે ખેડૂત છે, ખેડૂતના અને આર્મીના તોલે કોઈ ના આવે ભાઈ. તમે વિડીયો જોઈને કમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે ખોટી. કે ખેડૂતના તોલે અને આર્મીના તોલે કોઈ ન આવી શકે, બરાબર. ભલે વ્લોગ નાનો બનાવીશું પણ સારો બનાવીશું. અને આ રબરની રિંગ તમે જુઓ છો ને, આ જુઓ આ તાર મૂકેલો અહીંયા પેટ્રોલ ડીઝલની શોધખોળ કરવા માટે. ગામડાની ભાષામાં કહીએ તો બોમ્બ ફોડવાવાળા આવેલા છે. જો આ રીતનું કંઈક કરે છે. હવે એ લોકોનું શું હોય આપણને ખબર નહીં. જો અમારા વિષ્ણુભાઈ કોથળા બોથળા ઉપાડે છે, દર્શનભાઈ હા. તો અમે અહીંયાથી નીચે જો કાંટા ને બાઠા બધું હોય અને કટ મારી દઈએ. અને જો અજમાનો દાય મોટો ઢગલો કર્યો છે મારો ભાઈ. હું તમને અજમો બતાવી દઉં ભેગો કરેલો. જો ટ્રેક્ટર બી આવી ગયું છે અને હા નાકા હોય બધા બાજરી. આ ખેતર ખાલી પડેલું છે, બરાબર. તમને અજમાનો ઢગલો બતાવી દઉં. ડાયા દાદાને શું કહેવું, બધાના ફેટ કાઢી નાખે અમારા ડાયા દાદો. તો અમે આવી ગયા છીએ. હવે ફટાફટ લીલો ના પડે, ફટાફટ નીકળી જાય ને. જો બધું ફેમિલી છે ડાયા દાદાનું જ. ખોડુભા ડાયા દાદાના તો ઘરના છોકરાઓ બોકરાઓ બધા આવ્યા છે, બરાબર. વિષ્ણુભાઈની બેબલીઓ બે આવી છે. અને જુઓ તમે આ રીતે પહેલાં જુઓ અહીંયા પાથરેલો હતો અને હવે એકત્ર કરી દીધો. કેટલો બધો ભેગો કર્યો, ગજબનો. જુઓ અને થ્રેસર આવી ગયું. અમારું હોય જ આવવાનું હતું. હું તમને બતાવું કેટલો મોટો કર્યો, લાંબો પાળો, બરાબર. જુઓ તમે આ રીતે ભેગું કરી અને દેખાય તો એવડું મોટું છે ને કે સાલું ક્યારે પાર આવશે. તમે જોઈ શકો કેટલો મોટો પાળો કર્યો. જુઓ બતાવું. હવે જુઓ આવડો મોટો પાળો કર્યો. હવે થ્રેસર લગાવો ચીનભાઈ તૈયારી કરે છે. આપણો આ જ બ્લોગ બનાવવાનો હો એટલે થ્રેસર લાગી જાય તો સુધી રાખીએ. પછી તો બખાડો અવાજ થશે વધારે થ્રેસરનો. આટલામાં ટ્રેક્ટરનો અવાજ આવે તો પછી મારે બીજો તો અવાજ વધારે આવશે. તો જુઓ ઓલમોસ્ટ થ્રેસર લાગી ગયું છે અને ગોઠવાઈ ગયું, બરાબર. તો આજના બ્લોગમાં આટલું. વ્લોગ જ બનાવવાના એટલે અમે શું કરીએ શું નહીં આ બધું કામ કરતા હોય એવા વ્લોગ બનાવતા રહીશું. તો આ વ્લોગ અહીંયા પૂરો કરું. મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ વ્લોગ સાથ અને સહકાર આપતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.